નગીનભાઈ હરિભાઈ મકવાણા છે, ગામ જંત્રાળ, બરાબર. હું છેલ્લા 2.5 વર્ષથી આશાદીપ અને વંચિત વિકાસમાં કામ કરું છું. અને મેં મારા ગામના મારી સ્કૂલમાં વિજય અને મધ્યભોજન વિશેની ચર્ચા કરેલી કે જેથી કરીને મને ઘણા બાળકોની એ મળેલી કે અમને જમવામાં વ્યવસ્થા નથી હાલતા, વ્યવસ્થિત નથી, કે જેથી કરીને મેં અમારા મેડમ પ્રિન્સિપાલ સાહેબ જોડે વાત કરેલી અને મેડમ કહ્યું હતું કે બાળકો જમતા નથી, એનું કારણ શું છે. તો પછી મેં જે પોતે જઈને ચકાસણી કરેલી કે કેમ શું છે, કે એમાં અમુક વસ્તુ અપૂરતી હતી કે જેથી કરીને બાળકો જમવામાં ઇન્ટરેસ્ટ નહોતા દાખવતા. પણ એના પછીની મેં મેડમ સાથે વાત કરી અને મેડમે બાળકોની લાગણી અને એક માનવતા તરીકે એમણે ફરીથી આખી યોજના આયોજન સ્ટાર્ટ કર્યું અને હવે બાળકો સારી રીતે જમે છે. બીજા નંબરે કે અમારા ગામમાં ઘણા રસ્તામાં જે પાણી ભરાતા હતા તેની ગટર લાઈન મેં લગભગ 5 થી 7 લાખ રૂપિયાની ગટર લાઈનની મંજૂર કરાવી છે. હાલમાં ગ્રાન્ટ નથી તેથી અટક્યું છે, પણ આવતા મહિનામાંથી જાન્યુઆરી 15 પછી એનું કામ ચાલુ થવાનું છે. બીજા નંબરે કે વાલ્મિકવાસ છે કે એમને દર ચોમાસામાં કે જે પાણી ભરાતા હતા અને 2-3 દિવસ ઘરની બહાર નથી નીકળ્યા, તો એમની મેં મોટી ગટર લાઈન પાસ કરાવી છે કે જેનો અંદાજિત ખર્ચ 20 લાખ રૂપિયા જેવો થાય છે. પણ અમારા ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકી સાહેબ અને ગામના સરપંચ સાહેબ જે જગદીશભાઈ, એ બંને સંયુક્ત થઈ અને એ મંજૂર કરી અને ગ્રાન્ટ પણ આવી ગઈ અને અત્યારે છેલ્લા 3 દિવસથી એનું પણ કામ ચાલી રહ્યું છે. બીજા નંબરે કે પાણીની લાઈન છે કે જે પાણી અમારે આવતું હતું રેગ્યુલર પણ ગંદુ બહુ આવતું હતું, તે આખી મેં પંચાયતથી લઈ અને કોલોની લગીની આખી પાણીની લાઈન પણ બદલાઈ છે અને આરસીસી રોડ પણ મેં મંજૂર કરાવ્યો છે કે એ હાલમાં ચાલુ નથી થયો, પણ એ મંજૂર થયો છે, એની ગ્રાન્ટ આવશે એટલે એ ફાળવી આવશે અને એ કામ ચાલુ થઈ જશે. પછી માનો કે બાળકોને જે શિષ્યવૃત્તિ કે જે કેવાયસી માટે અમુક બાળકોની શિષ્યવૃત્તિ જે અટકી ગઈ હતી કે એને બાળકો અને બાળકોના વાલીઓને મળી અને કેવાયસી કરાવી અને મેડમને કે જે પ્રિન્સિપાલ મેડમ છે એમને જઈ અને મેં એની રજૂઆત કરી કે આ બાળકોની શિષ્યવૃત્તિ નથી પડી, એનું કારણ તો એમણે મને કેવાયસી કર્યું તો એ બાળકોની મેં કેવાયસી કરે. બીજા નંબરે કે ખેડૂતોની કે જે કેવાયસી, ઘણા ખેડૂતો એવા છે કે જે વંચિત છે કે આ બાબતે એમને ખ્યાલ નથી આવતો, તો મેં મારે પોતાના સ્વૈચ્છિક પૈસાથી કે જે 50 રૂપિયા એક કેવાયસીના લે છે એ રીતે મેં મારા પોતાના સ્વૈચ્છિક પૈસાથી 12 થી 14 જણાની મેં કેવાયસી પણ કરાવી છે. પછી મારા ગામ જંત્રાળ ગામની અંદર મેં મારા અને આશાદીપ કાર્યકર્તાના સંયોગથી મેં આંખનો સ્કેમ્પ રખાવ્યો છે કે જેની અંદર લગભગ 150 જેટલા દર્દીઓ હાજર રહ્યા હતા અને એની અંદરથી 12 દર્દી કે જે મોતિયા માટેના હતા કે એમને આપણે પોતે સ્વૈચ્છિક રીતે એમને લઈ ગયેલા કે જેનું કોઈ ભાડું નાડું ને એક દિવસ રહેવાની સુવિધા અને સાથે એક માણસ રહેવાની સુવિધા, એ રીતે આપણે એમને લઈ ગયેલા અને એ પણ બહુ સરસ રીતે મેં એક આયોજન કરેલું છે. પછી આવા નાના મોટા તો ઘણા બધા મેં કામ કરેલા છે કે જેથી કરી કે વંચિત માણસોને કે જે જરૂરિયાત છે એ રીતે મેં નાના મોટા ઘણા કામ કર્યા છે, બરાબર. અને આશાદીપના કાર્યકર્તાનો અને એમનું ખૂબ ખૂબ અભિનંદન માનું છું કે જે આવા નાના મોટા કામ માટે એમણે જે મને પસંદ કર્યો છે. જય હિન્દ, જય ઠીક.